તપાસમાં 5.95 લાખની મેફેડ્રોન સાથે એક શખ્સ ઝડપાયો। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરી મણિનગર 4 રસ્તા નજીકથી ₹5.95 લાખની કિંમતના 198.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચને તારીખ 20 ઓગસ્ટના રોજ બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના મંદસૌરથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લાવી અમદાવાદમાં ડ્રગ્સ પેડલરોને વેચાણ કરનાર શખ્સ હાલ અમદાવાદ આવ્યો છે અને મણિનગર 4 રસ્તા પાસે ડ્રગ્સની ડિલિવરી કરવાનો છે। મળેલી બાતમીના આધારે પોલીસે મણિનગર 4 રસ્તાથી જય હિન્દ 4 રસ્તા તરફ જતા માર્ગ પર એલજી શોરૂમ સામે રેડ કરી હતી। તે દરમિયાન પોલીસે શાહરૂખ ખાન ઉર્ફે બાવા શરીફ ખાન પઠાણ ઉંમર 33 મૂળ રાજસ્થાન અને હાલ મધ્યપ્રદેશના મંદસૌરમાં રહેતા શખ્સને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી 198.5 ગ્રામ મેફેડ્રોન જેની કિંમત ₹5,95,500 તેમજ ₹10,000નો મોબાઈલ ફોન મળી કુલ ₹6,05,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8C, 22C અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં આરોપી અગાઉ જાન્યુઆરી 2026માં રાજસ્થાનના ગઢી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 કિલો લીલા ગાંજા સાથે एनडीपीएस ना गुना में झड़पाया होवानुं पण सामे आव्युं छे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।